એ ભજો મુકુંદ માધવ મોરારી ભજો મુકુંદ માધવ મોરારી ભજો મુકુંદ માધવ મોરારી ભજો મુકુંદ માધવ આપણી કથાનો પ્રસંગ ચાલે છે. રાત્રિનો સમય, બધા જ પ્રથમ પ્રહર ચાલી રહ્યો છે. માં કૌશલ્યાજીને અવસર મળ્યો. રામજી તો હજી પોતાના મહેલમાં આંખ ખુલ્લી છે, સૂતા છે. નિંદ્રાને આધીન નથી, માત્ર સૂતા, શરીર લંબાય. પણ કથામાં આરંભ કરીએ એના પહેલા એક વાત કરું કે રાજુ બાપુએ સમય લઈને આવ્યા. એ બાદલ વ્યાસકાદી કથાના આયોજકો, રામજી મંદિર મહંત બધા જ એમનો આભાર માને છે અને આપણને એમના ભાવ પુષ્પો, વાંગમય પુષ્પો આપણને આપ્યા, સ્વીકારવા રહ્યા. 100% ન સ્વીકારાય કાંઈ નહીં, પણ 33% માર્ક આવે ને તોય પાસ થઈ જાય. તો ખૂબ ખૂબ આભાર. સમયોચિત ઘણી સરસ વાતો કરી અને અહીંયા તો
એમની કથાઓ થઈ છે. એમને કહ્યું 4 કથાઓ થઈ છે. ભાગવત થઈ છે, ભાગવતજી, રામકથા, ભાગવત કથા બંને કથાઓ થઈ. પણ કાલે મેં કીધું હતું કે પૂજારી મંદિર જે સંભાળે એને બહુ તકલીફ છે. અમે સ્વીકારીએ છીએ. અત્યારે તમારા બધા યુવાનોનું જે દશા છે ને એવી અમારી છે. અત્યારે બધા તમારા પરિવારના યુવાનો મુંબઈ, સુરત, અમદાવાદ વહી ગયા છે. આવે ત્યારે તમે કહેજો કે હાલે હાંક્યા જાન વાવ્યા જાય જ કહેજો. અને હવે એની પછીની જે પેઢી છે અત્યારે જે 18-20 વર્ષના ભણતા હશે જે દીકરા દીકરીઓ, એને કદાચ સંભવ છે કે એને તો વાડી ભૂલી જાય, બીજાના ખેતરમાં વાવી આવે, એનાથી જડે નહીં એવી સ્થિતિ. છતાં હજી અમારો આ સમાજ, દશનામ સમાજ, વૈષ્ણવ સમાજ, રામાનંદી સમાજ જે મંદિર સંભાળીને બેઠા છે, આવક આવે કે ન આવે, ખેર સૂકી રોટી ખાઈને આરતી ઉતારે, પણ હજી એને સેવા નથી છોડી ઠાકોરજીની. એટલે કાલ મેં કીધું બાપુ રાષ્ટ્રપતિની રજા મળે, કાલ કીધું પૂજારીની રજા ન મળે. એ આવ્યા તો એને હોંપીને આવ્યું, પણ હોંપીને આવ્યા એટલે એ આ ખાલી, પણ આરતી વખતે પહોંચવું પડે ને, એટલે બહુ જ અઘરું મંદિર છે, અતિશય અઘરા છે અત્યારે સંભાળવા. અને એ તો અહીંયા અમારે જ્યાં ઉતારો છે ત્યાં એ બાપુ ત્યાં છે, એ અહીંના વ્યવસ્થા સ્થાપકો એમની બધી જરૂરિયાત પૂરી કરે છે. બાપુ આનંદી છે, સ્વભાવ સરસ છે આશારામ બાપુ. પણ મંદિર ખેર આવું કથામાં કૌશલાજીએ સમય જોઈ રામ. હા ભલે ભલે પધારો. ઓલો મોરલી વાળો વાંધો પાડે છે, વાંધો તો ન્યા છે. એ નટખટ કે ક્યાં ગયો? 12 વાગે થાળ ધરાવવાનો છે ને પૂછો રાખ્યો મને, એટલે મોરલી વાળાનો જ વાંધો છે. અને એ નટખટ ઠારે ના તો જય મુરલીધર રાજુ બાપુ, જય મુરલી. પાછા બે એમાં તો એમને 2 ફાયદા છે. એક તો પાછા મુરલીધર ઈષ્ટ ક્ષત્રિય સમાજના, એટલે પાછા એના પૂજારી તે દરબાર જેવા જ હોય, ગોયલ પરિવાર. એ પછી હમણાં ન બોલાય કે નીકળ બાર આવે જ તે ને, કારણ કે રોટી એની ખાય છે. મંદિરે દર્શન કરવાની ચાવ તો ભૂલ કાઢે, નીકળ બારો. મુરલીધર ગોહિલ દરબાર છે. અરે બાપુ એ ભજો મુકુંદ મોરારી, ભજો મોરારી, મોરારી ગાઓ કથાના શ્રોતાજનો, અહીંના શ્રોતાજનો એમ નહીં, પણ
બરવાળા અમારે ત્યાં મંદિરે દર વર્ષે કથા થાય છે. બાપુજી શરૂ કરીને વહી જાય પછી અમારે તો કરવી જ પડે ફરજિયાત. માતા પિતાના જે ચીલા હોય એમાં તો ચાલવું જ રહ્યું. 27 કથા કરી અમારા બાપુએ, નાનાલાલ બાપુ જે ઓળખતા હશે અહીંના, ગેરીમાં હશે ખબર હશે. માગસર શુક્લ પાંચમી 8 તારીખે છે ને, પાંચમ 8 તારીખે છે. પંચાંગની ખબર નથી. એ આ પાંચમ જવાબદારી તમારી, આપણે માથે ગયું. પાંચમને દી દિવંગત સાકેતવાસી નાનાલાલ બાપુની પુણ્યતિથિ તિથિ છે. એમનો આ જન્મ થયો છે, જન્મભૂમિ છે. એમણે ત્યાં બરવાળા હનુમાનજી મંદિરમાં 27 કથા કરી. આવતા વર્ષે 48મી કથા થશે. એટલે 27 કથાથી હું બેહું છું. મુહૂર્ત પહેલા તો 12 એ સમયે હાજર નહોતો રહેતો. 12 કથા તો 18 ને 10, 18 ને 3, 21 કથા અમારા પોતાના મંદિર બરવાળામાં, ગલીઓમાં મહિલા મંડળોની કથા, મંડળોની કથા, મોટા આયોજનોની કથા, એમ બધી થઈને લગભગ મેં 42-45 કથા તો એકલા બરવાળામાં કરી છે. મારા શ્રોતાજનો એવા ઘડ્યા છે. 48, 45, 44 કથાથી કોઈ વાત બાકી જ ન રહે. 45 કથા જ્યાં થઈ હોય જે ગ્રાઉન્ડ એના શ્રોતાજન દર વખતે હું બેહું અને દર વખતે હું પાછું યાદી કરી લઉં કે આટલી વાતો આ સિદ્ધાંતમાં બોલાઈ ગઈ છે. આવતા વર્ષે બીજી, આવતા વર્ષે ત્રીજી, કોઈ નહીં પણ દિને દિને નવમ કથા, એવી કથાઓ ત્યાં ચાલે છે. અને છતાં મારા શ્રોતાજનો ઈના બરવાળા કાલ આવ્યા હતા 25-30 જણા ભાઈઓ બહેનો અમારા મંદિરના મંડળના જ હતા. ગાયત્રી મહિલા મંડળ, અમારું મંદિરના ગાયત્રી મહિલા મંડળના બહેનો હતા. કંઈક ભેટ સોગાદો આપી ગયા છે. એટલે મારી વાત એ કરવી છે કે રોજ નિત્ય 9 થી 11 અમારા બરવાળા મહિલા મંડળ કીર્તન બોલે છે. અહીંયા પણ આપણે આ પાટોત્સવ ઉજવ્યો છે તો અહીંયા બહેનો આવે, કીર્તન બોલે. દર મહિનાની તિથિ નક્કી કરજો, પાટોત્સવની તિથિ નક્કી કરજો. પણ ઠાકોરજી આગળ ગુણગાન ગાવ, ઠાકોરજી રાજી થશે. અને બીજી વાત, બે જણા રહેતા હોય કોઈ ચિંતા નથી, પણ બધા પરિવારના સાથે રહેતા હોય, બહુ નહીં નિરાજ 2 કલાક એ હાઉમાં ગયા છે. સારું, એ મોટું પુણ્યનું કામ છે. હું તો અમારા શ્રોતાજનો કહું, પણ અહીંયા જો 2-3 કથાઓ થઈ પછી મારા આત્મીયતા થઈ જાય પછી તો ઘણી બીજી વાતો કરીશ. પણ અત્યારે હજી મને બ્રેક લાગે છે ઘણી, કારણ કે ફરી નોય બોલાવો ગામના આ બાપુ બહુ કડક કથા કરી. ખેર, પણ સરળતા મુખ્ય વસ્તુ છે. કથા ગમે તે હોય, શાંતિ પમાડે સંત રહી, શાંતિ પમાડે એ જે દાસના દાસ થઈ શાંતિ ગુરુએ બતાવ્યું
સંતોનું સાનિધ્ય મળે. સાધુથી હોય ન કારજાની સુંદરમાં બોલાવું છે. સાધુ તે હોય ન કારજ. હનુમાનજી મહારાજનું નિવેદન, સાધુથી મિત્રતા કરાય, ક્યારેય કાંઈ ગુમાવાનું નહીં આવે. તો અહીંયા સમય જોઈ અને અમારી કૌશલ્યા રામજીના ભવનમાં પ્રવેશ કરે છે. રામજી તો હજી આંખ ખુલ્લી છે, એમના પલંગ ઉપર સુતા છે, એકદમ ઊભા છે. માં દોડીને વંદન કર્યા. બંને માં અને પુત્ર પલંગ ઉપર બેઠા છે. રાઘવના મુખ ઉપર માં એક વર્ષે રામજીનું દર્શન કરે છે. એક વર્ષ આંખ લાગી ગઈ છે, આંખ પલકારો મારતી નથી, એવી નજર ચોંટી ગઈ. અને માની નજર જ લાગે ને પોતાના બાળકને. સાચી નજર તો ઈ છે. રામજીના મુખ ઉપર હાથ ફેરવીને કીધું, બેટા મેં તારા રૂપ જોયા છે બધા. અયોધ્યામાં 3 માતાઓ છે. 3 માતાઓનો ભાવ અલગ અલગ છે. થોડો ગૌર કરે. કઈ કેવલ રામજીને પુત્ર સમજે છે. રંગનાથ ભગવાનની રોજ પૂજા કરે. ઠાકોરજીની આગળ પૂજા સેવા પૂરી થાય એટલે હાથ જોડીને કઈ એક જ વાતની માંગણી કરે, હે હરી, હવે પછી મને મહિલાનો જન્મ મળે ને તો આ રામ મારા ઉદરથી જન્મે. આવો વિશ્વમાં કોઈ પુત્ર નથી. અને એ તો પ્રસંગ આવશે એટલે જોઈશું ક્યાં હે કઈ કા પ્રેમ હે. बहुत अद्भुत प्रेम है. અને માં કૌશલ્યાજીને બંને રૂપ જોયા છે. બ્રહ્મભાવ પણ જોયો છે, બ્રહ્મરૂપ પણ જોયું છે, વિરાટ રૂપ જોયું છે, અને પુત્ર ભાવ, બંને ભાવ મિશ્રિત છે કૌશલ્યાજી. એટલે 2 ભાવ રજૂ કરે છે. અને અમારી સુમિત્રા એને કેવળ રામજીમાં બ્રહ્મ દેખાય છે. એને બીજો ભાવ જ નથી. પુત્ર ભાવની બિલકુલ બ્રહ્મ ભાવ. કૌશલ્યાનો મિશ્રિત ભાવ છે. બ્રહ્મ અને પુત્ર ભાવ બંને. કઈ કેવલ પુત્ર. એ તો પ્રસંગે વિચારશો કેવી રીતે બ્રહ્મ ભાવ છે. અહીંયા આજ બ્રહ્મ ભાવ અને પુત્ર ભાવ પ્રગટ કરતા કૌશલ્યાજી કહે છે, હે રાઘવ, બેટા એક વાત કરવી છે. શું? રસ્તામાં તાડકાને કેમ મારી દે? મારી સ્વભાવ કેમ પરાજય થયો? અરે બેટા બીજું તો કાંઈ નહીં, બધી કથા સાંભળી હતી. અહલ્યાજીનો ઉદ્ધાર કેમ કર્યો? અરે વજ્ર કરતા પણ કઠોર જે ધનુષ હાથીઓ દ્વારા લાવવામાં આવ્યું સભાની મધ્યમાં, એ ધનુષને કેમ તોડ્યું? આ બધું કર્મ કોઈ સામાન્ય માણસ ન કરી શકે. સકલ કર્મ અમાનુષ તોરે. આ બધા કર્મો છે અમાનુષી છે, માનુષી કર્મો નથી દેખાતા. એટલે અમાનુષી કર્મ છે. પણ બીજો અમાનુષી બોલી તો ગઈ માં, તરત જ વિચાર આવ્યો, ઓ કદાચ આટલી બધી વાત કરું મારા દીકરાને અહંકાર આવી જાય તો. એટલે જો પાછો પુત્ર ભાવ રજૂ કરે. બેટા તને એમ લાગતું છે કે મેં કરી? નહીં, તોમાં કેવલ કૌશિક કૃપા સિધારે. આ તો ઋષિની કૃપાનું ફળ છે. એટલે પુત્ર ભાવ રજૂ કરી દીધો. બંને ભાવ રજૂ કર્યા. હવે આંખમાં આંસુ આવે અને હવે બ્રહ્મ ભાવ ફરી એકવાર આપે છે. બેટા બીજું તો કાંઈ નહીં. વિશ્વામિત્રજી જ્યારથી તને અહીંથી લઈ ગયા છે ત્યારથી તારા દર્શન વગર, તારા સાનિધ્ય વગર અમારા જે દિવસો ગયા છે ને, એ તો તું તો બ્રહ્મ છે. તો તું વિધાતાને એવું ન કહી શકે? શું માં કે અમારી આયુષ્યમાંથી આટલા દિવસો ઓછા ન કરે? તારી નજીક અને તારી સમીપ જેટલું જીવાય એ જ આપણું છે. બાકી તો બધું કેવું? હરિની નજીક, પ્રમાણિકતાની નજીક, નીતિની નજીક, માનવતાની નજીક, ઇન્સાનિયતની નજીક જેટલું જીવાય ને એટલું જ આપણું છે. પરિવારમાં પ્રેમમાં, પરિવારના પરોપકારમાં અને પરિવારની સહાય માટે જે જીવાય એ આપણું છે. બાકી તો અઘરા વિષયમાં જવું નથી. બાકી રોજ નિત્ય એકવાર માનવીનું મરણ થાય છે.
બહુ જ છે. થોડોક અઘરો વિષય છે, મારે ખાલી યાદી કરાવી દેવી છે કે કેવી રીતે મરણ થાય છે. અને એ જો મરણમાંથી આપણે પસાર ન થઈએ તો 7 દિવસમાં આપણે ગાંડા થઈ જઈએ. જે મરણને નિંદ્રા કહે છે. કેવી નિંદ્રા? ગાઢ નિંદ્રા. 3 અવસ્થા છે, જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્ત અવસ્થા છે. જાગ્રત અવસ્થામાં આપણે બધા બેઠા છીએ. સ્વપ્નમાં સુઈ જઈ, સપના આપણને યાદ રહે છે એટલે બીજે દિવસે આપણે બધાને કહીએ છીએ કે આવું અમને સપના. પણ એક મેરે ભાઈ બહેન ત્રીજી દશા છે જેને સુષુપ્ત દશા કહેવાય, સુષુપ્ત સ્થિતિ કહેવાય, જેમાં મનની હાજરી ન હોય, મન જેવી કોઈ ચીજ ન હોય, દેહ પણ ન હોય. આપણે અનુસંધાન જ તૂટી ગયું હોય દેહ સાથે, પછી જ ગાઢ નિંદ્રા આવે, જેને સુષુપ્ત દશા કહેવાય. એ દશામાં સંતોને એ સ્થિતિની ખ્યાલ હતો સુષુપ્ત દશાનો, અને એમાં એ સમાધિમાં લાગી. અને આ સાધના દ્વારા આ થઈ શકે એવી વ્યવસ્થા છે, જો યોગ્ય ગુરુ માર્ગદર્શક હોય તો. સુષુપ્ત દશા આપણને ખબર રહે. અને સુષુપ્ત દશામાં જે માણસ જાગૃતિમાં પ્રવેશ કરી જાય, સુષુપ્ત મનોસ્થિતિ જો જાગૃતિમાં આવી જાય તો સંસારના સુખ દુઃખ કઈ દેખાય નહીં, જલકમલવત. અને એવી રીતે મહાપુરુષો રહ્યા છે. તો એ સુષુપ્ત દશા કેવી ગણાય કે આપણે સૂતા હોય ત્યારે સુષુપ્તમાં આપણે સ્ત્રી છીએ કે પુરુષ, યુવાન છીએ કે વૃદ્ધ, પટેલ છે કે સાધુ, રાજપૂત છે, દરબાર છે, આપણી જ્ઞાતિનું ખબર. અરે સ્ત્રી પુરુષની ખબર ન હોય તો એમાં બીજી ક્યાંથી ખબર? ગામમાં સૂતા છે, હોટલમાં છે, ઘરે છે, કોઈના ઘેર, ગમે ક્યાં. સુષુપ્તમાં આપણા દેહને આપણને ખબર ન રહે, એને સુષુપ્ત દશા કહેવાય. અને 8 પ્રહર, આમ તો 4 દિવસના 4 રાત્રિના 8 પ્રહરમાં 1 પ્રહર આમાં પ્રવેશ થાય છે, અને એને મરણ કહેવાય. એ 4 પ્રકાર 12મા સ્કંધમાં સુખદેવજી મહારાજ પરીક્ષિતને સમજાવે છે. નિત્ય પ્રલય, નૈમિતિક પ્રલય, પ્રલયોની કથા કરે છે અંતે 12મા સ્કંધમાં. સુખદેવજી પરીક્ષિતને 4 પ્રલય સમજાવ્યા, અને 4 પ્રલય સમજાવતાની સાથે પરીક્ષિતે ઘોષણા કરી કે બાપજી, હવે આ પરીક્ષિતને દંશ ન લાગે, લાગે તો આ દેહને લાગે, કારણ કે મેં તો ચિદાનંદ રૂપ શિવો. નિત્ય પ્રલય જેને કહેવાય નિત્ય પ્રલય સુષુપ્ત. નૈમિતિક પ્રલય આપણો દેહ વિસર્જિત થઈ જાય અગ્નિમાં, તો જમીનમાં, યા તો જળમાં. 3 દાહ છે, કાં તો જલ દાહ, કાં તો ભૂમિ દાહ, અને કાં તો અગ્નિ દાહ. આ 3 દાહ છે. યા જમીનો મેં તુરબત બનેગી, યા જમીનો મેં તુરબત દફનાઓ, યા જમીનો મેં તુરબત બનેગી, યા ચિતાઓ મેં જલના પડેગા. जिंदगी एक किराए घर है, जिंदगी एक किराए घर है, एक कदम बदलना पड़ेगा. मौत जब तुझको जब तुझको घर बाहर निकलना पड़े. નૈમિતિક પ્રલય, નૈમિતિક પ્રલય એટલે દેહ, એનો પ્રલય. અને નૈમિતિક પ્રલયનો દેહ નો પ્રલય થાય જ્યારે, ત્યારે જગત રોવે છે. નૈમિતિક પ્રલય
કારણ કે નિમિત્તમાં એ પણ ભેગો હોય છે, સગાની જે જવું નથી આમ. પણ મારે વાત એ કરવી છે કે આવા 4 પ્રલયમાંથી નિત્ય પ્રલય એટલે મૃત્યુ થાય છે. સ્વામી શંકરાચાર્યના શબ્દોમાં કહું તો એક ગાઢ નિંદ્રા. આપણે અહીંયા જન્મા છીએ, અત્યારે આપણે હયાત છે ને બધા ભાઈઓ બહેનો, બધા ફરી વાર બોલો હયાત છે ને આપણે, ત્રીજી વાર બોલો હયાત છે ને આપણે, જન્મા છે ને પાછા, તો આપણું મૃત્યુ તો થયું જશે ને, તો જન્મ્યા હોય ને. એમ પુનરપી જનનમ પુનરપી મરણમ. કોઈ 2 મહિના માટે સુરત જાય ને આપણે 70 વર્ષ માટે આવ્યા છે, 80 વર્ષ માટે, બાકી આવ્યા તો છે. વિદેશમાં 5-15 વર્ષ 25 વર્ષ યુવાન થાય ને વયો જાય, પછી કદાચ ન આવે તો ક્યાં આપણે રડીએ છીએ? આમળતા રાજી થઈ છીએ. વિયોગની જો વ્યવસ્થા વિચારો તો વિયોગ વિયોગ જ છે, પણ કોઈ પણ વિયોગ થાય અને જ્યારે આપણે સુસુપ્તમાં જાય છે ત્યારે સંબંધ ક્યાં જાય છે, જેમાં તો આપણને આપણી ખબર નથી રહેતી, ત્યારે સંબંધ ક્યાં ગયા? વૈસે ही સ્થિતિ हमारी कौशल्या कह रही है कि हरिनी नजीक जीवाय, प्रामाणिकतानी नजीक जीवाय. ये જ જીવન છે, એ જ જીવન છે અને જ જીવતા ગણાય. 14 જણાને મૃત્યુ જાહેર કર્યું છે અંગદજીએ, 14 વ્યક્તિઓને મૃત્યુ જાહેર કર્યું અંગદજીએ રાવણની સભા. કૌર કામ બસ કૃપણ વિમૂઢા વિષ્ણુ વિમુખ શ્રુતિ સંત વિરોધી રોગી સદા રોગી 14 ની યાદી આપી છે. એ તો અંગદજી જશે ત્યારે વિચારશું કે કોણ કોણ 14 જણા આ જગતમાં મૃત્યુ પામેલા છે. 14 જણાની યાદી આપી રાવણની સભામાં કે આટલા તો મરેલા છે, એમાં તને તો કેટલું લાગુ પડે, તું તો મરેલો. અંગદજી બોલ્યા છે, હે રાવણ, જીવત સમયે 14 પ્રાણી, એમાં જે એક વાક્ય લખ્યું છે 14 માં, એ જે મને એ ચોપાઈ મને યાદ રહી ગઈ વાંચતાની સાથે. તનુ પોષક, જીવતા મરે, તનુ પોષક. જમવાનું થાય અને પહેલા બેસીને દોડીને થાળી લઈ લે, જીવતા મરેલો છે. હા, અંગદજીના મુખમાંથી શબ્દ નીકળ્યો છે. મ્યુનિસિપાલિટી પાણી મોકલે અને મોટર મૂકીને પાણી ખેંચી લે અને નીચાણ વાળાને આવે નહીં, જીવતા મરેલો છે. જીવત સમયે 14 પોતાનો જ વિચાર કરે એ મૃત્યુ પામેલા છે. તનુ પોષક. અને આમ બેઠા હોય, હવે તો અમને તો બધે બહુ જ આવા અનુભવ થયા કરે, સતત કથાઓ ચાલુ રહે અને દર 9 દિવસે ઘર બદલાઈ જાય. 7 દિવસે ભાગવત કથા હોય, 7 દિવસે રામ કથા હોય, 9 દિવસે નવા નવા માણસોની સાથે મુલાકાત થયા કરે. અન્ય બીજા પ્રવચનો 250 થી દિવસ 200 365 દિવસનો 250 દિવસ તો લગભગ બાદ. એટલે નાના મોટા બધા અનુભવ થાય અને અનુભવ આપની સાથે શેર કરું છું અત્યારની આ મોબાઈલની ભાષામાં. ઉપદેશ નથી, તો શેર કરું છું આપની સાથે. આમ 5-7 માણસો જમવા બેઠા હોય અને રસોડામાંથી કોઈ રોટલી લઈને આવે ને, ત્યાં લ્યો ગરમ ગરમ, અને જે મને અહીં આપો, મને અહીં આપો ને, જીવતા મરેલો છે. બહુ નાની નાની બાબતો છે આધ્યાત્મ જગતની, બહુ નાની નાની બાબતો છે. અને આમાંથી અહીંયા જ જાગવાનું છે. બીજાને આદર આપતા. ચોક્કસ ગરમ રોટલી બધાને મળવી જોઈએ, આપણે આદર કરીએ, પણ વચ્ચે 2 જણા બેઠા ને ત્રીજો માણસ એમ કે મને આપી દો. તનુ પોષક. જીવત સમયે 14 પ્રાણી. ખેર, દરેક બાબતમાં આપણો વિચાર નહીં કરતા આપણે અહીંના ઋણી છીએ.
₹300 ₹350 ₹400 ભલે ઘઉંની ખરીદી કરીને લાવી નાખ્યા, પણ ઘઉંનો આપણે કિંમત ચૂકવી શકીએ, મૂલ્ય ન ચૂકવી શકીએ. કોઈની તાકાત નથી કે મૂલ્ય ચૂકવી શકે ઘઉં, કારણ કે બીજ તો પરમાત્માએ બનાવ્યું છે, ઉગાડ્યા છે આજે. અને તૃપ્તિ એ આપે છે. એમાં કોઈએ વાવવાની મહેનત કરી છે, કોઈએ પાણી પાયું છે, કોઈએ રખોપું કર્યું છે, કોઈએ વાઢા છે, કોઈએ ખળું લીધું છે, કોઈએ દળણું કર્યું છે, કોઈએ દળ્યું છે. કેટલા માણસોની ઘઉંમાં મહેનત જાય છે. એ મૂલ્યનું શું? તમે કિંમત ચૂકવી શકો કોઈ પણ વસ્તુની, મૂલ્ય ન આપી શકાય. અને મૂલ્ય તો મેરે ભાઈ બહેન સ્વયંથી આપી શકાય. પોતાની જાતને ઉતારવી પડે આમાં, ત્યારે મૂલ્ય ચૂકવી શકાય. ઋણી બનીને આપનો બીજે હવે જવાય ક્યાં? यही बात है. इसलिए हमारी कौशल्या કહે છે કે હે રાઘવ, અમારી આયુષ્ય વિધાતાને કહેજે ગણે તારી નજીક જે જીવાય એ જ જીવન છે, પ્રમાણિકતાથી જીવાય એ જ જીવન છે, હરિથી જીવાય એ જીવન છે. દાદા હાજર નથી એટલે કહું, ભલે દાદા ભગવાને મને 100 વર્ષની આયુષ્ય આપે, ખૂબ આયુષ્ય આપે, આરોગ્ય આપે, પણ દાદા વહી જશે, પણ આ મંદિર રહેશે, દાદાનું નામ જીવંત રહેશે. યહી જીવન છે. કોઈ પણ દર્શન કરવા આવશે એમ કે ભગવાન દાદા ગુજરાતી બનાવ્યું, સમગ્ર સમાજ સાથે જ છે. પણ હવે પાટોત્સવની જવાબદારી આપણી આવી છે. લેવા પટેલ સમાજ આયોજિત રામકથા પુનર્નિર્મિત, એ જવાબદારી આવી. ઠાકોરજી રાજી રહે એ રીતે દર વર્ષે પાટોત્સવ ઉજવું છું. અને પાટોત્સવ ઉજવવાથી આપણે કેટલા નજીક છીએ ઠાકોરજીને એનો ખ્યાલ આવશે. આ બધો સ્વાધ્યાય છે મેરે ભાઈ, ઉદ્દેશ નથી, આ અંગત ખોજ છે. તો આમ કૌશલ્યાએ માંગણી કરી, માના મનનું સમાધાન કર્યું અને માને યોગ્ય શબ્દોથી આશ્વાસન આપી માને મહેલ સુધી મૂકવા ગયા. આરામમાં અહીંયા સવારમાં બધા રામજી ને સીતાજીના નામના ગુથી ગુથી પ્રભાતિયા ગાય છે. ઘણા દિવસો વીત્યા અને વિશ્વામિત્રજી વિચાર કરે છે મારે જવું જોઈએ. વશિષ્ઠ બાપજીને કહ્યું, કારણ કે અહીંયા તો રાજ પરિવાર રોકે છે, કોઈ ઘરના જે પરિવારના સભ્યો છે, 3 રાણીઓ છે, દશરથજી છે, સુમંતજી છે, 4 ભાઈઓ છે, એમાં 4 હવે પુત્ર વધુ, 4 ને 4 8, 8 ને 3 રાણીઓ, 8 ને 3 11, એક દશરથજી 12 પરિવારનો આ રામાયણમાં છે. મુખ્ય પરિવાર 12 પછી તો સેવકો બધા, સુમંતજી એટલે 12 પરિવાર એવો આગ્રહ કરે, રોજ એક નક્કી કરી લીધું બેસી કે આજ જવાનું કેમ તો તમારે આગ્રહ કરવાનો, આજ જવાનું કેમ તમારે આગ્રહ કરવાનો. એટલે 12 પરિવારના સભ્યો એવો આગ્રહ કરે એટલે રોકાય જાય. મારા ખાतिर આજ રોકાવ વિશ્વામિત્રજી, આજ મારી ખાतिर. અને વિશ્વામિત્રજી સ્નેહના દોરડે બંધાઈ ગયા. સ્નેહ અને પ્રેમના દોરડે બંધાણા. પ્રેમ નગર મત જા, અમારે આ દીકરી ગાતી ગાતી કાલ 2 દિવસ સતત સાંભળ્યું એટલે યાદ. પ્રેમ નગર મત જા, નગર ખબર નથી હોતી, 2 દિન થોડું યાદ રહે. પ્રેમ
નગર એટલું બધું ગમી ગયું. આ સરસ પદ છે બ્રહ્માનંદ સ્વામી. એક જ લાઈન આ યાદ રહેશે, બે લાઈન હવે ગોતી લઈશું. આપણે રેકોર્ડિંગ કર્યું છે ને, બહુ સરસ. બ્રહ્માનંદ સ્વામી સ્નેહના દોરડેથી બંધાઈ ગયા છે વિશ્વામિત્ર. અમારા કનૈયાએ વિચાર્યું હતું, કહું છું પ્રેમીઓ ઘેલા મજા છે દૂર રહેવામાં. બ્રહ્માનંદ સ્વામી એમ કીધું, એવું કનૈયે પેલા કીધું. પ્રભુએ પણ વિચાર, તજી ગોપીઓ ઘેલી શ્રી કૃષ્ણ વશા દ્વારિકામાં. પ્રભુએ પણ વિચાર્યું મજા છે દૂર રહેવામાં. કહું છું પ્રેમીઓ ઘેલા મજા છે દૂર રહેવામાં. વિશ્વામિત્રજીએ વશિષ્ઠ બાપજીને કીધું, બાપજી તમે હવે દશરથજીને સમજાવો, મને હવે વિદાય આપે. વશિષ્ઠજી દશરથજીને કહ્યું કે અવધેશ, આ તો ઋષિ છે. ઋષિ તો વનમાં જ સારા લાગે, પર્ણકુટીમાં જ સારા લાગે, અને આમે તે બાવો બેંકમાં કોઈ દી નો હારો લાગે, રાજભવનમાં નો હારે, તો પર્ણકુટીમાં જ હારો લાગે. સાધુ મંદિરો આશ્રમમાં જ શોભે છે. એવો દેશ વિશ્વામિત્રજીને આશ્રમ છે ને રજા આપો. રજા અપાઈ અને આસન ઉપર વિરાજિત કર્યા. સમગ્ર પરિવાર બેઠો છે, સમગ્ર પરિવાર. 4 પુત્રવધુ, 4 પુત્રની 3 રાણીઓ અને પોતે. અને દશરથજી વિવેક કરે છે, બાપજી હા, નાથ સકલ સંપદા તુમારી. એ નાથ સકલ સંપદા તુમારી. નાથ સકલ સંપદા તુમારી. નાથ સકલ મેરી સેવક સમી સુસનારી. નાથ સકલ સંપદા તુમારી. નાથ સકલ આ સંપત્તિ આપની છે. મેં સેવક સમેત સુતનારી. હું એકલો સેવક નથી, સમગ્ર પરિવાર. જો આ સાધુ પ્રેમ છે, ઘરે એક સાધુને બોલાવ, 3 જણા મોઢું ચડાવીને બેઠા હોય, એમ ન ચાલે મેરે ભાઈ. અમારો દશરથજી દેખીએ 12 વ્યક્તિઓ સભ્યો બેઠા, બધા જ પૂજા કરે છે. મેં સેવક સમેત સુતનારી. મારા પુત્રો અને એની પત્નીઓ બધા જ અમે તમારા સેવક. બાપજી આ સંપત્તિ આપની છે. આસન આપીને સાબિત કરી જ દીધું. આ વિવેક માટે નહીં. અમે ક્યાંક ગયા હોય ને તો એમ કે એ બાપુ આપણે કઈક બહુ હારા મારાનો સરસ છે, ભગવાનની કૃપા છે. હા તો બાપુ આપની કૃપા છે, તમારા જેવા સંતોની દયા છે, એવું આપને વિવેક કરે. અમને સારું જ લાગતું તો હોય ને. અને ધીરે રહીને એમ કીધું કે મકાન અમને આપો. અરે બાપુ હજી એક છોકરો પરણાવવાનો. એ બોલી શકે જે આપવાની સામર્થ્ય હોય, વિવેક નહીં.
मैं सेवक समेत सपना नाथ सकल संपदा तुम्हारी। બાપજી હું અવધેશ આપને કાંઈ નહીં આપી શકું અને સંતોને શું આપી શકાય? કોની તાકાત છે સંતોને આપી શકાય? બાપજી હું નહીં આપી શકું. દશરથજી ઊંચા હાથ કરીને કહી દીધું હું નહીં આપી શકું, કારણ કે પદાર્થથી પૈસાથી ધનથી આપ રાજી ન થાવ મને ખબર, અને ધનથી પૈસાથી પદાર્થથી રાજી થાય એ સંતો પણ નહીં. એ તો સંસ્કૃતિ જીવંત રાખે આનેથી રાજી થાય. કોઈ સારો ભક્ત જોઈ, કોઈ સારો સાધક જોઈ તો અંદરથી રાજીપો થાય. ધન્ય છે તારી જનિતાને કે તું આ સંસ્કૃતિ જીવંત રાખવામાં આટલું યોગદાન આપે છે. બાપજી પણ મારે તમને તમારી પાસે માંગુ શું કે બાપજી સત્સંગ સ્વાધ્યાયમાંથી જ્યારે જ્યારે તમને સમય મળે, અવસર મળે ત્યારે આપ અમારા નગરમાં આવી અમારા રાજભવનમાં ઉતારો કરજો. 1 દિવસ 2 દિવસ 3 દિવસ કેમ અવધેશ કે બાપજી આપ જેવા સંતો અમારા ઘેર, અમારા નગરમાં, અમારા રાજભવનમાં ઉતારા કરશે ને તો અમારા પુત્રોના પુત્ર વધુઓના સંસ્કાર જળવાઈ રહેશે. મેરે ભાઈ બહેન, માન્ય સાધુ, માન્ય ગુરુ જેની આપણી સંપત્તિ ઉપર કે આપણા પદ ઉપર કોઈ પણ જગતના નાશવંત પદાર્થો ઉપર જેની દ્રષ્ટિ ન હોય એવા કોઈ સાધુને દર મહિને 1 વાર બોલાવો. આપણું ભલું ઈચ્છતા હોય તો એની સાથે બેસો, એની સાથે ભોજન કરો. રાત્રિ મળે એટલે 2 વાત એની સાથે સાંભળો. 10 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી અગાઉથી પૂછી લો બાપુ કેટલા વાગે સુવો છો તમે, અને એની સાથે એનો સત્સંગ માણો. કારણ કે સાધુ આપણા ઘેર આવશે તો આપણા સંતાનોના, આપણા બધાના પરિવારમાં સંસ્કાર જળવાઈ રહેશે. નહીતર તો મેરે ભાઈ બહેન, મને તો 2041માં કીધું છે કે 2041માં શું સ્થિતિ આવશે એટલે 20 વર્ષ 2 દશકા છે. 1 દશકામાં તો હું એવું નથી માનતો જેમ ગલીએ ગલીઓમાં મંદિર છે એવી રીતે ગલીઓ ગલીઓમાં કદાચ વૃદ્ધાશ્રમ 10 વર્ષમાં આવે એવો પણ ભય છે. અત્યારે સંસ્કૃતિનો પવન વાય છે, વિદેશની સંસ્કૃતિનો. વિવેકાનંદ ગયા હતા અને આમ જ્ઞાન કે તમારી સંસ્કૃતિ અને અમારી સંસ્કૃતિમાં શું ફરક છે? એ કે બસ બીજો તો કાંઈ ફરક નથી. બસ અમારે ત્યાં રાત્રિએ મંદિરોમાં માણસો ભેગા થાય છે અને તમારે ત્યાં બધા હોટલમાં ભેગા થાય છે રાત્રિએ. બીજું અમારે ત્યાં કોઈ બાળકનો જન્મ થાય કોઈ પરિવારને ત્યાં તો આશીર્વાદમાં બધા એમ બોલે કે એ દિન 12 આવે. અને તમારે ત્યાં જ્યારે કોઈના લગ્ન થાય ત્યારે એમ બોલે કે એ દિન 12 આવે. પરણો છૂટા થાવ, પરણો છૂટા થાવ. કરારથી લગ્ન કરે. 2 મહિના 4 મહિના 6 મહિના 12 મહિના 2 વર્ષ સુધીના કરારથી લગ્ન કરે અને છૂટા પડે. ફાઇલ રાખે લગ્ન. છેલ્લામાં છેલ્લું મેં સાંભળ્યું છે અને વાંચ્યું છે. સાંભળ્યું તો છે પણ વાંચ્યું. એક બેને 32મી વાર લગ્ન કર્યા. 32મી વાર. અતિશયોક્તિ. 32મી વાર લગ્ન કર્યા. કોર્ટમાં ગયા ફાઇલ લઈને બંને. પછી એનો ફોટો ને એવું બધું આપ્યું, માંગ્યું, નામ સરનામું, ચહેરો બોલાઈ ગયો. 32 વર્ષ 32મી વાર લગ્ન કર્યા એટલે તો વચ્ચે ઘણા વર્ષો વીતી ગયા. 25 વર્ષ વીતી ગયા હશે કદાચ. એટલે બોલાઈ ગયો હશે ચહેરો કદાચ. અને 32 વાર લગ્ન કરી ભૂલી જ જાય. એટલે કોર્ટમાં બધા આપ્યા કાગળિયા, ડોક્યુમેન્ટ. એને જોયું પેલો હો આવો તો એક માણસ મારી સાથે લગ્નમાં 2 વર્ષ માટે જોડાયો હતો. એને જૂના કાગળ કાઢ્યા તો એમાં એનું નામ, ફોટો હતો બધો. પાછું બેયને યાદ આવ્યું, હા આપણે આટલા વર્ષ પહેલા જોડાણા હતા. આવી સ્થિતિમાં ત્યાં જીવે છે. પરણો છૂટા. અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે મેરે ભાઈ બહેન, દર 10 લગ્ને 4 લગ્ન સફળ હાલે, 6 લગ્નમાં કડવાશ ચાલી રહી છે. 6 લગ્નમાં કંકાસ, ઇજ્જત આબરૂના કારણે કદાચ કંઈક ટીક્યું હોય, પણ છૂટાછેડાનો એટલો બધો વ્યાપ થઈ ગયો છે. એંગેજો, સગાઈઓ, એનું કારણ એક જ છે, સંસ્કૃતિનો અભાવ. અને જૂના કાળમાં જો
દાદા કોકની ત્યાં ગયા હોય ને કઈ આ દીકરી કોની ચા દેવાય એ કે ફલાણા ભાઈ. તો આ દીકરી અમે અમારા ઘરે લીધી, અમારા ફલાણા ભાઈ છોકરા કુટુંબના છોકરાનો સગાઈ કરતા આવે. પછી સીમ શેઠે બધા કામમાં હોય, એમાં 15 દી ઓલો ભાઈ ભેગો થાય છોકરા યાનો ભત્રીજો થતો જે થતા હોય, અહીંયા તાર દીકરો છે ને કે હા, એની કે હું હગાઈ કરતો આવ્યો છું. એ કે કયા ગામ? એ કે ફલાણા. ભલે ભલે દાદા, તને કાંઈ વાંધો. ઘરે ત્યારે ખબર પડે કે દાદા ગયા હતા ફલાણી જગ્યાએ અને ત્યાં આપણે દીકરાને હગાઈ કરતા કાંઈ. અત્યારે કુટુંબના વિરોધ કરવામાં તોડાવવામાં દોડે, આટલો ફરક છે. પછી દાદા તો હગાઈ કરી આવ્યા, દીકરાની ચાંદ જોડીને વળી પાછા વર્ષે 2 વર્ષે પરણાવ્યા, ધામધૂમથી લગ્ન થઈ ગયા, જય જયકાર થઈ ગયો, ગ્રસ્તાશ્રમ આરંભ થઈ ગયો. વળી કઈ 4-6 મહિના ગયા હોય, 12 મહિના થયા હોય ને દાદાને કઈક કામ પડ્યું હોય ને ઘરે ગયા હોય ફરી વાર. એ વખતે લાદનો રિવાજ હતો ને, એ દાદા વળી પાછા ત્યાં ગયા હોય ને વળી પાછા ઓજડવાયા કઈક ઓચિંતા ગયા હોય ને બહુ હોય ને જોયા હોય, જોવાઈ ગયા. પછી આવો કોણ હતા? એ કે તમે હગાઈ કરી આવ્યા. એટલે આવી કામ મેં પસંદ કરી હતી. આજ કે આંખ કાણી છે આને તો. એ કે દેખતી હતી 2 આંખ વાળી હતી. અરે દાદા લાજુ કાઢીને આંખ ફૂટી પરણાવી દીધી કેટલી પેલાના જમાના. તોય ચલાવ્યું છે, મારે વાત એ કરી છે, તોય ચલાવ્યું છે માણસો. અને અત્યારે ખુદ જોવા જાય છે 10 વાર, છતાં ठिकाणों यही हम सबकी स्थिति है, सब परिवार की यही मनोदशा है. इसीलिए मेरे भाई बहन संस्कार बचશે तो संस्कृति बचશે. એટલે અમારા દશરથજી કહે છે કે ઉપદેશ હું નહીં આપી શકું, આપ જ આપો વચન શું કે હું અવશ્ય આપીશ. ભલે ઉપદેશ જ્યારે જ્યારે મને સમય મળશે ત્યારે અયોધ્યામાં આવતો રહેશે. સમગ્ર પરિવાર સરયુના કિનારા સુધી વળાવા ગયા છે. એક સંતને વિદાય આપી ઉદાસ પાછા પધાર્યા છે. અને અહીંયા તુલસીદાસજી બાલકાંડના અંતિમ પુષ્પ લગાવે છે. અરે બાલકાંડને અહીંયા પૂરો કરે છે અને છેલ્લું પુષ્પ લખતા તુલસીદાસજી બહુ અદ્ભુત સૂત્ર બોલે. નિજ ગીરા रघुवीर चारी कोने મારી વાણીને પવિત્ર કરવા માટે આ કથા ગાઈ. એમ છતાં ભગવાનનું ચરિત્ર તો અપાર છે, સાગર છે, એનો પાર કોણ પારીદી પાર કવિ કોને લયો, કોણ આનો પાર પામી શકે? એમ છતાં ઉપવિત સંસ્કાર, જન્મની કથા, ઉપવિત સંસ્કાર, વિદ્યાની કથા, એ બધી કથાઓ મંગલ છે. એને કોઈ સાંભળશે, ગાશે તો ભગવાન સીતારામજીના ચરણમાં સુખ મળશે. આટલો આશીર્વાદ મેળવો. સર્વદા સુખ પાવય. સુખ સુધી કથા પહોંચી. જેમ જેમ કથા સાંભળતા જઈશું આપણે અને કથા કહેવાતી જશે એમ આશીર્વાદનો વધારો થતો જશે. તુલસીને ખબર એ કે સુખ સુધી જાઓ, કારણ કે સુખ પછી તો દુઃખ આવે જ, અને કદાચ દુઃખ સહન કરી શકે ને તો જ પછી પ્રેમ પ્રાપ્ત થાય. એટલે પછી અયોધ્યાના અંતમાં પ્રેમ મળશે એવું કહેશે.
અરણ્યના અંતમાં એમ કહે છે કે સત્સંગ મળશે, કિષ્કિંધામાં બિના જહાજ ભવસાગર કરશે. આમ આશીર્વાદનો એક કાંડમાં વધારો તુલસીદાસજી કરે. અત્યારે સુખ સુધી કથા પહોંચી. શ્રી રઘુવીર વિવાહ જસ પ્રેમ ગાવઈ સુનહી અને તિનકો સદા ઉછાય મંગલાય. તેના બધા જ કાર્યો ઠાકોરજી પૂરા કરશે. જે કથા સાંભળશે એના કયા કાર્યો? મંગલ કાર્ય. હે માતાજી, હે ઠાકોરજી, પેલા ભાઈનું ધનોત્પન્ન કાઢી દે એવી વ્યવસ્થા શાસ્ત્રમાં નથી. ધનોત્પન્ન કાઢવા તમે ગમે એટલી માનતા કરો, કોઈ ધનોત્પન્ન કાઢવા એ કોઈ માતાજી નવરા નથી અને કોઈ ઠાકોરજી નવરા નથી. એવા ખોટી ગેલસામાં રહેશો નહીં કે આવું આપણું થઈ શકે. ન થઈ શકે. એ માં છે અથવા તો એ પિતા છે, એને એની રીતે ભજે છે. બસ જે મંગલ હોય, જે આપણા મનમાં મંગલ વિચાર હોય, એ જ ઠાકોરજી આ માતાજી પૂરા કરે. મંગલાય તન રામ યશ, અને યશનો ભાગીદાર બને. જો પાછું બીજું આવ્યું, જે બધાનો શુભ વિચારે ને એને જ યશ મળે. બુરું વિચારે ને એવું નહીં, શુભ જ વિચારે એને જ યશ મળે. આમ બાલની સમાપ્તિ કરે. ઇતિ શ્રી રામચરિત માનસ સકલ કલેશ વિધ્વંસ વિમલ વૈરાગ્યનું નામ સંપાદન શ્રી સીતારામ ચંદ્રાત્મસ્તુ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બોધાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યજ્ઞ सकलं परस्मै नारायणायीति समर्पयामि. ગુરુ કૃપાથી, હનુમાનજી મહારાજની હેતુ કૃપાથી, ભગવાન રામલાલાની કૃપાથી અને સમગ્ર પરોક્ષ અપરોક્ષ ચેતનાઓની કૃપાથી બાલકાંડ આજે ઠાકોરજીના ચરણમાં અર્પણ કરીએ અને અયોધ્યા કાંડની શરૂઆત કરીએ છીએ. પણ અયોધ્યા કાંડની શરૂઆત કરતા पहला समय थयो छे. समय की जंजीर हम सबके गले में है, इसीलिए आइए इस कथा को यहाँ विराम दे दे और दोपहर में 2:30 बजे 2:30 बजे फिर से मिलेंगे. आइए ठाकुर जी की कथा अर्पण करने के लिए. हरे राम 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 सीताराम.
महाराज की जय। श्री अम्बे मात की जय। खोड़ियार मात की जय। श्री सद्गुरुदेव की जय। सर्वे भगवन्तो